માતા પિતાની પ્રદક્ષિણા કરી બાળકોએ માતૃ પિતૃ પૂજન દિવસની કરી ઉજવણી। ભરૂચ પાંજરાપોળ ખાતે બાળકોએ માતા અને પિતાની પ્રદક્ષિણા કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી। બાળકોએ માતા પિતાનું પૂજન કર્યું। ભરૂચ જેબી મોદી પાર્ક પાંજરાપોળ ખાતે મુક્તાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી। પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન શ્રી ગણેશજીએ માતા પાર્વતી અને પિતા શિવની પ્રદક્ષિણા કરી વિશ્વ ભ્રમણ કર્યું અને માતા પિતાની ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોવાનું પણ સનાતન ધર્મમાં કહેવાયું છે। ભારતમાં સનાતન ધર્મની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે, તેને જીવંત રાખવાના ભાગરૂપે આજરોજ તારીખ 14 ફેબ્રુઆરીને માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રથમ પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફે પોતાના માતા પિતાનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાંથી માતા પિતા સાથે આવેલા બાળકોએ ગૌ માતાના સાનિધ્યમાં જાણીતા કર્મકાંડી શિવમ ભટ્ટના મુખે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે માતા પિતાનું પૂજન કર્યું। ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલ માતૃ પિતૃ પૂજન પ્રસંગે મુક્તાનંદ સ્વામી, જૈન અગ્રણી અને પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, ટ્રસ્ટી બિપિન ભટ્ટ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વચન આપ્યા, તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌ પૂજારી કૌશિક જોશીએ કર્યું। પુરુષોની એની આખી કડી બધી તો ન બોલી શકીએ, પણ હું બે કડી બોલીશ કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, ઉપકાર છે અગણિત એના એ કદી વિસરશો નહીં। આજના સંતાનોને મારે એ જ કહેવાનું છે કે ભગવાન નીચે પૃથ્વી પર આવતા નથી, પણ એને આપણા મા બાપનું સર્જન કર્યું છે, આપણે જન્મ આપ્યો છે, તો આપણે એનું ઋણ જિંદગી સુધી, એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે તમારી ચામડીના કદાચ મા બાપના ચંપલ બી જૂતા બનાવીને એમને પહેરાવો ને તો બી તમે ઋણ એનું અનાડી કરી શકો। આવા પરમ ઉપકારી મા બાપને આજે માતૃ પિતૃ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજી જે સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવા માટે અમારા બિપિનભાઈ અને મહેન્દ્રભાઈએ જે આ આયોજન કર્યું છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ।